ને બધા કેવા તારે? અરે ફૂલ સપોર્ટિવ છે એકદમ. હું કહું ને તો બીજા મા બાપ છે. હા, હોસ્ટેલ જઈએ તો પછી ઈદ પહેલા ત્યાં તો ઈદ મા બાપ ગણાય, એના વિના તો પછી બીજી બધી મુશ્કેલી આવી જાય છે તો પછી ઈ કોણ સોલ્વ કરાવશે? જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. કાલે દેવારીય અને એના ડીડી બંને છે ને આપણે ગૌ સન્માન આહવાન અભિયાનમાં ગયા હતા. તો દેવારીયાને છે ને પગમાં એકચ્યુઅલી લાગેલું છે અને એ રાજકોટથી અત્યારે 2-3 દિવસ માટે અમે આરામ કરવા એને લઈ આવ્યા હતા. પણ દેવારીય કે ના, મારે ડીડી આવવું જ છે તમારી સાથે, એટલે ગયો તો. અત્યારે એ છે ને ગેમ રમે છે. આપણે એને પૂછીએ થોડા સવાલો કે કાલ શું કર્યું, શું નહીં, શા માટે ગયા હતા. એ જો ત્યાં ગેમ રમે છે. દેવારીયા હા, શું કરે? યુટ્યુબ જોઉં છું. કાલે તમે ક્યાં ગયા હતા? અમે કાલે ગૌ સન્માન આહવાન અભિયાનમાં ગયો તો. હા, તું તાર ડેડી હે ને? હા, હું માર ડેડી ગયા તો. હા, પછી ત્યાં શું કર્યું તમે લોકોએ? અમે લોકોએ પેલા અમે પૂરી રેલી ગઈ કલેક્ટર ઓફિસ સુધી. પછી જે બધાય પત્ર હતા એ બધાય દરેક જિલ્લામાં છે ને આ અભિયાન ચાલ્યું હતું અને એક્ઝેક્ટ 11 વાગે છે ને બધાય કલેક્ટર ઓફિસે પહોંચીને પછી છે ને આ બધાય જે પત્ર હતા ને એ કલેક્ટરને આપી દીધા હતા અને ગૌને રાષ્ટ્રમાતા જાહેર કરવા. ગુજરાતીમાં થોડીક તકલીફ પડે ને અધિકારને, કઈ વાંધો નહીં. શુદ્ધ ગુજરાતી નથી આવડતું. નહીં, આવડી જશે. પછી આ તો તું શા માટે આવ્યો છે અત્યારે? મને અત્યારે અહીંયા પગમાં લાગ્યું, પછી હું જેવો ઘરે આવ્યો હું અહીંયા તો પાછું અહીંયા લાગ્યું, એટલે ટૂંકમાં બેય પગ તો અડધા ફેલ જ છે મારે. તોય હું ગયો તો ગૌ સન્માન આહવાન અભિયાનમાં. ને હું જીદ કરીને ગયો, મારા ડેડી ના પાડતા હતા તોય. ધરારથી ગયો તો એને? હા, ધરારથી ગયો. આવું જ છે કે એમાં શું હતું, હું પેલા ગાયની સાથે બહુ રહેતો, જેમ કે આ તુલસી છે, પછી બીજી બધી કેટલી બધી ગાયો છે, એને મેં જ મોટી કરી હતી. તો પછી અત્યારે હું ગુરુકુલમાં છું તો પછી અત્યારે ગાયને હું બહુ ના મળી શકું, એટલે પછી હું આવ્યો આનું દઈને. પછી એટલે આ લાગ્યું એટલે હું અહીંયા આવ્યો. બહુ સારું નહોતું થતું અહીંયા એટલે. અને પછી હું જોયું કે પછી આ ગૌ સન્માન આહવાન અભિયાન છે તો પછી હું કમ્પલસરી ગયો, મારે જવું જ જોઈએ ને. હા, મેં ડેડીને જીદ કરીને હું આવ્યો હતો. જીદ કરી એટલે કે મારે તો જવું જ છે, ગમે તે થાય, હું આવવાનો જ છું. અમે કીધું વરસાદ આવશે તો પલળશે તારો પગ, પ્રોબ્લેમ થશે, તોય કે નહીં, મારે તો જવું જ છે મમ્મા, તું ગમે તે કરે પણ મને જઈશ ને જઈશ જ. અને ધરારથી ગયો તોય વિડીયો બનાવ્યો ને બધું કર્યું, પણ જો કે એને સારું છે એટલે પછી અમે આ પાડી કે કંઈ વાંધો નહીં, ભલે જાતો, થોડું ઘણું સારું છે. અમે ડૉક્ટરને પૂછ્યું કે જાય તો વાંધો નહીં ને, તો એને કે વાંધો નહીં એમ કીધું હતું. એટલે ભાઈ જો હજી પાછું અહીંયા આવે ને એટલે થોડોક મોબાઈલ વધારે લે, કેમ કે ત્યાં તો એલાઉડ ના હોય હે ને, મોબાઈલ જ એલાઉડ નથી ત્યાં. એટલે આવું બધું છે. કેમ યાદ આવે અહીંયા? હે, ત્યાં મજા આવે કે? અન્યાય મજા આવે ગુરુકુલમાં. કેવી મજા આવે ત્યાં? જેમ તેમ ટાઈમ નીકળી જાય. જો આપણે બહુ મમ્મી પપ્પા વિશે ના વિચારીએ ને તો આપણને યાદ જ ન આવે. જો થોડું કંઈ વિચારીએ ને તો પછી એને આપણને અકેલાપન મહેસૂસ થાય અને પછી એને આપણને રડવું આવે બહુ જ. રાતના આવે, પછી સવારના આવે. એવું? હા. મેં કેટલા ઘણા છોકરાઓને જોયેલા છે એટલે. એવું? હા. એવી રીતના રાત્રે 11-12 વાગે છે ને બાથરૂમમાં રોતા હોય. એવું? સવારના વહેલા ઉઠીને રોવે. એવી રીતના યાદ આવે મમ્મી પપ્પાની એટલે. હે, છોકરાઓ વધારે રડે. જૂના છોકરાઓને તો મોજ જ છે, સેટ થઈ ગયા. એવું? આપણે સેટ થઈ ગયા કે આપણે હવે? આપણે સેટ જ થઈ ગયા, આપણે ડોન. એવું ના કહેવાય. કઈ નહીં, ત્યાં તમારો સ્ટાફ ને બધા બહુ સરસ છે ને, પેરેન્ટ્સની યાદ જ ના અપાવડાવે એવા સરસ છે. તો પછી એટલે એવું છે. એસજીવીપી રીબડા છે ને ત્યાં છે ગુરુકુલમાં. એટલે ત્યાં મતલબ બધા સ્ટાફ ને બધા એટલા વ્યવસ્થિત ને એટલા સારી રીતના રાખે ને કે પેરેન્ટ્સની બહુ યાદ ના આવે. હે ને દેવારી? હા, કાંઈ યાદ જ ન આવે. ખાવાનું એટલું મસ્ત. તો એ
એક તો ખાવામાં ને એક સ્પોર્ટ્સમાં એ બે વસ્તુમાં તો એને સૌથી વધારે સેટ થઈ ગયો હા મને કઈ વાંધો જ નથી પછી સ્પિરિચ્યુઅલ નું કહેતા હતા સર ને લોકો સ્પિરિચ્યુઅલમાં તો હું રોજે સાંજે હું ધૂને કરું મને સ્પેશિયલ સર બોલાવે ધૂન કરવા હે હા પછી? જમવાનો ટાઈમ હોય ને તોય મને બોલાવે પછી સ્પોર્ટમાં સ્પોર્ટમાં અમારે સવારે 6 to 7:30 એને અમારે પ્રેક્ટિસ હોય એમાં બધું ફિટનેસ એ બધું કરાય હા અને પછી સ્કૂલ હોય હમ કેટલા 8:50 to 3:30 સુધી પણ અમારે શેડ્યુલ અલગ છે કે છે ને હમ મેં સવારનું તો કહી દીધું પછી 8:50 to 2:30 સુધી છે ને અમારે સ્કૂલ હોય પછી 2:30 to 3:30 રેસ્ટ હોય ને પછી 3:30 to ડાયરેક્ટ 6:30 સુધી છે ને અમારે સ્પોર્ટ્સ હોય એટલે ફૂલ પ્રેક્ટિસ અમારે થઈ જાય એટલે ફૂલ રમવાની ફૂલ મોજે મોજ હે ને કોઈ મજા કઈ મજા હોય હા. અને સજાય છે એમાં કેમ કેમ કે એમાં પ્રેક્ટિસ એવી બધી કરાય ને અમારું ગ્રાઉન્ડ કેટલું મોટું કહો અમારું આ અડધું જેટલું આ જે છે ને હા એટલું અમારે એટલું મોટું ગ્રાઉન્ડ છે આ આપણે અને ખેતર ઉપરથી રહ્યું એવું એનું અડધું કરીએ ને તો એટલું અમારું ગ્રાઉન્ડ થાય ને ઉપરથી એના 10 15 રાઉન્ડ મરાવે એમાંય ટાઈમ લિમિટ હોય એવું હમ તો સારું ને તારી હેલ્થ સારી રહે ને એ બધું હા. પ્રેક્ટિસ ને બધું ક્યારેક કરાવે ક્યારેક તો ઉલટી જેવું થાય પણ ઉલટી ના થાય અત્યાર સુધી મન નથી થાય એટલે મારે સારું છે થશે નહીં ટચવુડ હે ને હાલ હા. સ્ટેમિના રહે ને એટલે હા બાકી છે અમારે આ સુક લકડી પણ સ્ટેમિના સારી છે અને ભગવાન ધ્યાન રાખે તારું બાકી તો મોજે મોજે જ છે અમારા ભાઈને બાકી તો બધેથી સારું આજે થોડી ઘણી દેવારીયા સાથે વાત કરી મજા આવે એ બધું કહેતો હોય ને હોસ્ટેલનું તો મજા આવે આપણને સાંભળીને આનંદ થાય એમ હા ફૂલ અમને અમે ખુશ થઈએ તું ત્યાં સરસ મજાની મજા કરતો હોય તારા વિડીયોઝ ને બધું આવે ને ત્યારે અમને બહુ મજા આવે એમ જોતા હોઈએ તારા વિડીયો હોય પછી હું હમણાં સરને કહું કે આ વિડીયો મોકલાવજો વિડીયો સર વિડીયો ઉતારે પણ મોકલાવાનું ભૂલી જાય તો પછી હું સરને યાદ કરાવીને પછી હું કહું કે ભાઈ મારા મમ્મી પપ્પાને મોકલી દેજો પછી મારા મમ્મી પપ્પાને જવું હોય એને પણ હવે રેગ્યુલર હવે તો યાદ હવે રેગ્યુલર એ લોકો મોકલાવા લઈ ગયા હવે તો હવે શાંતિ છે મારી શાંતિ ને તમારી શાંતિ તમારે દરરોજ વિડીયો આવી જાય ને મારે કેવું ના પડે હા એટલે હવે ફૂલ પેલા હું સ્ટાર્ટિંગમાં નવું હતું ને સ્પોર્ટ સ્કૂલ એટલે એવું હતું હવે તો એ લોકો અપડેટ થઈ ગયા પેલા તો બધાય બહુ નવા હતા ને પછી પાછા એ બધાય નવા છોકરાઓના જે પેરેન્ટ્સ હતા ને એ બધાને વિડીયો જોતા હતા તો પછી એમાં પછી સર ને બહુ વાંધો આવતો કે ભાઈ કોને મોકલવું એમાં ભૂલી જતા પછી આ વિડીયોમાં એ છોકરો આવે છે એવી રીતના પછી એમાં ભૂલી જતા તો એટલે એવી રીતના થતું સર પેલું એવું છે બાકી સર ને બધાય કેવા તારે અરે ફૂલ સપોર્ટિવ છે એકદમ હું કહું ને તો બીજા મા બાપ છે હા હોસ્ટેલ જઈએ તો પછી ઈદ પેલા ત્યાં તો ઈદ મા બાપ ગણાય એના વિના તો પછી બીજી બધી મુશ્કેલી આવી જશે તો પછી ઈ કોણ સોલ્વ કરાવશે એનથી ને કોણ બચાવશે સર બચાવે અમને એમાંય ના હોય તો પછી અમે ભાઈ રામ ભરોસે રહીએ એવું જ થાય પ્રિન્સિપાલ સર તમારા જોરદાર છે અરે ફૂલ ઈ તો ફૂલ સપોર્ટિવ છે કઈ વાંધો જ ન આવે સર સપોર્ટિવ રહ્યા ને તો પછી ડાઉટ એને જે અમારે જે કમ્પ્લેન હોય સર ભેરી જાય અગર જો સર ભેરું ઇમ્પ્લિમેન્ટ ન થાય ને સર જો કઈ એનું ઇમ્પ્લિમેશન ન લાવે ને તો પછી ડાયરેક્ટ જીગ્નેશ સર પાસે જાય પછી એમ કઈ થાય જ નહીં અમારા સર જ એવા સપોર્ટિવ છે બધી ડાઉટ હોય ને એ સોલ્વ કરી દે પ્રિન્સિપલ સર પાસે ક્લિયર કરી દે હોસ્ટેલમાં બધાય સરસ પછી સ્કૂલમાં બધાય સરસ છે ને હા કાંઈ વાંધો જ ન આવે હા કેમ જમવામાં કેન્ટીનમાં જોરદાર કેન્ટીનમાં મસ્ત હા બધુંય મસ્ત જમવાનું બી મસ્ત હોય અમે જઈએ ને અમે ત્યાં દેવારીઓ પાસે જઈએ ને ત્યારે બી અમે જ્યારે બી જઈએ ને દેવારીઓ પાસે ત્યારે અમારે કેન્ટીનમાં જમવાનું હોય ને તો અમે જમવા જઈએ બધું જ અમે જોતા હોઈએ જમવાનું બી બહુ ફાઇન હોય બધી રીતના દેવારીઓને મતલબ સરસ છે ગુરુકુલ છે પણ આમ કહેવાય ને કે બધી રીતના આધ્યાત્મિક પછી સ્પોર્ટ્સમાં ભણવામાં બધી રીતના ત્યાં એક જ પ્લેટફોર્મ નીચે બધું જ આપણા છોકરાને મળી રહે એટલે કહેવાય ને કે ભગવાન ધ્યાન રાખે જ છે અને રાખશે અને ગૌ માતા અમારી સાથે છે કોઈ હોય કે ના હોય પણ ગૌ માતા અમારી સાથે છે એટલે અમારો છોકરો આગળ આવશે ને આગળ રહેશે અને આગળ બધું તમને બતાવતા રહીશું એના લાઈફનું અમે ક્યારેક વિડીયો મૂકતા રહીશું કેમ કે એ બી આ ગૌશાળાનો એક અમારે કહેવાય ને કે જ્યારથી ગૌશાળા સ્ટાર્ટ કરીને ત્યારનો એ મતલબ બધું કહેવાય ને કે તુલસી છે પછી
આભા બધાય સાથે નાનો હતો એ મોટો થયો છે. એના વિડીયોઝ બી હું છે ને પેલા છે અમુક મારી પાસે જે ડિલીટ થઈ ગયેલા છે. પહેલાં અમે હિન્દીમાં બનાવતા એ વિડીયોઝ છે, હું અપલોડ કરીશ. દિવાળીએ અમારે નવી ગૌ માતા આવવાની હોય તો વિડીયોમાં બધું બોલતો, કેમ કે ત્યારે કોરોના હતું તો અમે વાડીએ જ રહેતા, ત્યારે અમે જુનાગઢ ના રહેતા, તો એ બધા વિડીયો છે મારી પાસે, તો એ બધું હું અપલોડ કરીશ ધીમે ધીમે. હવે ધીમે ધીમે મને થોડો ટાઈમ મળશે અત્યારે તો હું થોડા એડ હા પહેલેથી હું ખડિયા રહેતો ત્યારથી લઈ અત્યાર સુધી, અત્યારે હું તુલસી જ્યારે પણ હું ઘરે આવું ને ત્યારે સૌથી પહેલા હું તુલસીને મળું. હા અને અત્યારે તો હું બધી ગાયોને મળું, બધી ગાયોનું કેર કરું. રોજે હે ને અડધી કલાક તો હું કાઢું જ ગાય હતું. તુલસી હમણાં પહેલી વાર વ્યાઈ ને, પહેલી વાર જ્યારે એને બચ્ચું આપ્યું ને તો મિલ્કિંગ બી દેવાળીએ જ કરેલું. કા દેવાળીયા? મેં જ કર્યું, કેમ કે મને આવડતું હતું. હા મેં પહેલેથી એવી શપથ લીધી કે મારે જ્યારે તુલસી વિયાશે ત્યારે હું છે ને સૌથી પહેલા એને દોઈશ. હું જ મિલ્કિંગ કરીશ અને કીધું તું. આ એટલે દેવાળીયાને ત્યારે એક્ઝામ ચાલુ હતી. કા દેવાળીયા? હા. એક્ઝામ ચાલુ હતી અને દેવાળીયો સ્પેશિયલી આવ્યો હતો અહીંયા. એને ડેડી કીધું હતું કે હું જ મિલ્કિંગ કરીશ અને દેવાળીએ કરેલું. અને પહેલી વાર જ્યારે એ માં બની અને અમને એવું હતું કે આ દોવા તો ના જ દઈએ, કેમ કે પહેલી વાર દોવાનું હોય એટલે કોઈ બી ગાય ના દઈએ. પણ અમારી તુલસીએ દેવાળીને પહેલી વાર દોવા માટે મતલબ એગ્રી થઈ ગઈ હતી અને કંઈ હાથ પગ માર્યા નથી ને કંઈ જ નહીં. કા દેવાળીએ મોજ પડી ગઈ હતી. મને તો 2-3 વાર પાટું એ લાગ્યું હતું, મને કાંઈ ન થયું. હા દેવાળીને કંઈ નથી. મને કાંઈ ન થયું. હા એટલે આ બધી વાતો હતી દેવાળીઓ સાથેની. અહીંયા આવી જ આપણે બે એકવાર કહી દઈએ. જો આ રીતના અમારી બંનેની વાતો હતી. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. Subscribe. અવંતા ગીર ગૌશાળા. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર? હા, બરાબર ને? બરોબર. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ. બાય.